બેંકમાં ને SBI બેંકમાં જઈને જ અમારે દંડ ભરવાનું. એની સ્લીપ આવે, સ્લીપ આવીને પાછું ખનીજ ઓફિસે આવે. ખનીજ ઓફિસે સાઈન થઈ કરી દઈએ ને પાછો એ જ લઈને જવાનું પોલીસ ચોકી, પછી અમારી ગાડી છૂટે. અચ્છા એવું. તો મકવાણા સાહેબ જાય ત્યાં સુધી તો હાલે નહીં એવું થાય ને તો. પૂરું અમે મોરબી પાટો ચાલુ કરવો, મકવાણા સાહેબ ત્યાં છે તો આમ ભાગી જવું. એવું તો એમ નહીં, આવી રીતનું હાલ છે તો માણસો કરે હું? કાંઈ નહીં ભાઈ, ગાડી હમણાં મોરબી પાટાવાળા બધે વાંકાનેર મોરબી ચોટીલા પાટાવાળા બધે મોરબી ભાગી ગયા. એમ નહીં, મકવાણા સાહેબ સિવાય બીજા બધે તો લેતા હશે ને? હા બધાય લઈએ, બીજા બધાય સાહેબ લઈએ. તમારે આમ ગણો તો આવી રીતના હપ્તો બધાને દેવામાં કેટલા પૈસા વહી જતા દર મહિને પોલીસ સાથે બધાને હપ્તો દેતા? એમ ગણવા જઈએ તમારે 45 બીજા 5000 ઓલા, એટલે અમારે હપ્તો ખાલી ગણવા જાય ને તો 70-65 હજારનો હપ્તો થઈ જાય. એટલે એમાં આરટીઓ વાળા આવી જતા હશે ને? હો આરટીઓ આવી જાય. આરટીઓ વાળાને 2500 રૂપિયા હપ્તો હોય ભાઈ, કાંઈ છે નહીં. અચ્છા એવું. બાકી આ પોલીસ વાળાના વધારે છે ને? હા પોલીસ વાળાને અલગ અલગ જેવો બોલેરો ને એ પ્રમાણે હોય અમારે.